स्वाधीन 9.5 दाखला नंबर છે 15 2xy plus y square minus 2x square into dy by dx is equal 0 તો બાળકો અહીંયા આપણે જોઈએ કે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે તો આપણે જોઈએ કે આ પદ માઈનસ છે સામેની બાજુ જાય એટલે પ્લસ 2x square dy by dx is equal 2xy plus y square આ ભાગાકારમાં લઈ લ્યો આપણે જોઈએ કે dy by dx ભાગાકાર સ્વતંત્ર છે 2 2 ગયા x x ગયા તો y by x અને બાળકો અહીંયા y square by 2x square y square by 2x square વધે છે આપણે જોઈએ કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે હવે આપણે જોઈએ કે નિયમ અનુસાર y is equal vx implies y by x is equal v આપણે જોઈએ કે dy by dx is equal v plus x dv by dx કિંમત અહીંયા મૂકી દઈએ v plus x dv by dx is equal આપણે જોઈએ કે અહીંયા v આવશે plus v upon v square upon 2 sorry v square upon 2 બે બાજુ v v છે કટ થશે therefore x dv by dx is equal v square upon 2 v square upon 2 અને ઉલટા એના સાઈડ લઈ લઈએ સામેની બાજુ જવા દો તો અહીંયા થશે v સ્ક્વેર છેદમાં dv upon v square is equal 1/2 integration dx upon x v square ઉપર લઈ ગયો v square માઈનસ થશે ઘાત માઈનસ થઈ જશે into dv is equal 1/2 dx upon x integration બે બાજુ હવે આનું આપણે જોઈ શકીએ સામે તો આપણે જે કે આ 2 પણ આ બાજુ લઈ ગયો છોકરાઓ એટલે કે 2 આવશે અહીંયા પણ 2 સામે dx upon x રાખીએ અત્યાર સુધીના જે દાખલા કર્યા એમાં અહીંયા માઈનસ હોય તો માઈનસ રાખતા બાકી સંખ્યા બધી આગળ જ લઈ લેતા હતા અહીંયા આપણે જોઈએ કે 2 આનું ઇન્ટિગ્રેશન કરો તો v - 1 upon -1 is equal log mod x plus c અને સાદું રૂપ આપશો એટલે માઈનસ છે -2 બની જશે ઘાતને પ્લસ કરી નાખો log mod x plus c v ની વેલ્યુ મૂકી દો therefore -2 v ની કિંમત છે y by x પણ v છેદમાં છે છેદનો છે તે અંશ x by y is equal log mod x plus c x is equal 1 y is equal 2 આપણે જોઈએ કે y ની વેલ્યુ 2 x ની વેલ્યુ 1 therefore -2 1/2 equal log x ની કિંમત 1 c અહીંયા આવશે બાકો 2 2 કટ અને -1 is equal c log 1 0 therefore c is equal -1 અહીં કિંમત મૂકશો 1 પરથી તો આપણે કહી શકીએ કે -2x upon v is equal log mod x -1 હવે આન્સર કઈ રીતનો છે એ એકવાર આપણે જોઈ લઈએ
y ને સૂત્રનું કરતા બનાવવાનો છે y છે બરાબર તો અહીંયા આને બ્રેકેટમાં લઈ લઈએ તો આ છેદમાં y સામેની બાજુ તો આપણે કહી શકીએ -2x upon log mod x minus 1 log mod x minus 1 is equal y. હવે આને ઉલટાવશો એટલે આ માઈનસ છે પ્લસ થઈ જશે તો આપણે કહી શકીએ કે પહેલા y લખ્યું y is equal હવે આને ઉલટાવવાનું છે એટલે આ પ્લસ થઈ જશે ઉપર 2x ટૂંકમાં નીચેની માઈનસ કોમન નીકળે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 1 માઈનસ log mod x આ રીતે આન્સર આપ્યો છે બાળકો બરોબર છે ખાસ જોઈ લેજો એના પછી જે દાખલા નંબર છે 16 16 dx upon dy is equal x by y પ્રકારના સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય છે જો આદેશ તમારે વિચારવાનો છે તો મેં તમને શીખવાડ્યું છે નોટમાં લખાયું છે કેવી રીતે આદેશ લેવો જો અહીં x dx upon dy અને x upon y છે x ઉપર હોય ત્યારે આદેશ આદેશ શું લેવાનો તો કે x ઉપર તો x is equal v into y બે જગ્યાએ જો x ઉપર છે આ જ રીતે હોવું જોઈએ તો x is equal v into y જો y ઉપર હોય બે જગ્યાએ તો y is equal v into x રેડી આટલું જ લખવાનું છે દાખલા નંબર છે આપણે જોઈએ કે 17 દાખલા નંબર છે 17 નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણીય છે બાળકો ચારે ચાર ઓપ્શન છે એ તમારે ચેક કરવા પડે હવે હું તમને ડાયરેક્ટ આન્સર છે એનો ઓપ્શન ચેક કરીને તમને દઉં છું ડી છે ડી એ સાચું છે ડી એટલે આપણે જોઈએ કે y² dx plus x² minus xy minus y² into dy is equal 0 સમપરિમાણીય વિકલ સમીકરણ તમારે સાબિત કરવાનું છે તો અહીંયા બાળકો આપણે છે ને આ dx વાળું પદ સામેની બાજુ લઈ લઈએ therefore આપણે કહી શકીએ કે dx વાળું પદ સામેની બાજુ અહીંયા આવશે x² minus xy plus y² into dy is equal minus y² into dx હવે અહીંયા therefore આ dy by dx is equal minus y² upon x² minus xy plus y² તો આ પોઝિશનમાં બાળકો આપણે એમ કહી શકીએ કે ઉપર નીચે x² વડે ભાંગીએ ઉપર નીચે x² વડે ભાંગતા તો આપણે કહી શકીએ કે dy by dx is equal minus y² by x² upon અહીંયા x² ઉડે એટલે 1 x છોડશે y by x અહીંયા y² by x² તો તમે જોઈ શકો આ સમપરિમાણીય વિકલ સમીકરણ થઈ ગયું એટલે d છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે dy by dx તો y by x y by x y by x dx by dy હોય તો x upon y x upon y x upon y થવું જોઈએ બરોબર છે બાકીના ત્રણ છે આ રીતે મેળ થાશે જ નહીં બરોબર છે એટલે આ ચેક કરી લેવાનું તમારી રીતે આ આપણે જોઈએ કે 9.5 આપણું અહીં કમ્પ્લીટ થાય છે બરોબર હવે પછીનું ચેપ્ટર છે આપણે કોર્સમાં છે કે નહીં ગુજરાત બોર્ડની ગાઈડલાઈન અનુસાર એ આપણે જોઈને પછી આગળ લેશું બરોબર જોઈ લેજો તમારી રીતે